તારક ચિહ્ન સિમલિયા કોલેજમાં યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગનો સમાપન સમારંભ યોજાયો. તારક ચિહ્ન ઘોઘંબા તાલુકામાં આવેલ એસ.પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલિયામાં પંચમહાલ જિલ્લા સહકારી સંઘ, ગોધરા દ્વારા તારીખ 27 જુલાઈ 2026 1 ઓગસ્ટ 2026 સુધી આયોજિત સાપ્તાહિક યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગનો આજરોજ સમાપન સમારંભ યોજાયો હતો. સહકારી શિક્ષણ તાલીમ વર્ગના કોઓર્ડિનેટર ડો. હરિપ્રસાદ કામોલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કોલેજના પ્રમુખ નટવરસિંહ ચૌહાણે તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને જિલ્લા સહકારી સંઘને અભિનંદન આપ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી પારુલબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી શિક્ષણ અને તાલીમનો જીવનમાં ઉપયોગ કરવા અંગે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ વર્ગમાં 50 બહેનો અને 50 ભાઈઓ એમ કુલ 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં એક સપ્તાહ સુધી વિદ્યાર્થીઓએ સહકારી ક્ષેત્ર, ઇતિહાસ, સ્થાપના, મૂલ્યો, ઉદ્દેશ્યો અને સિદ્ધાંતો અંગે માહિતી મેળવી હતી. સહકારી શિક્ષણ અને તાલીમના માળખાને સમજ્યા હતા. અલગ અલગ સહકારી સંસ્થાઓ વિશે માહિતી મેળવી હતી. સહકારી કાયદા અને પેટા નિયમો અંગે જાણકારી મેળવી હતી. સહકારી મંડળીના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી. નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરવા અંગે માહિતી મેળવી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી, આણંદ અને તેમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી હતી. સહકારી પ્રવૃત્તિઓ દ્વારા રોજગારી કેવી રીતે મેળવી શકાય તે અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થીઓ કેતનકુમાર બારિયા, નિતેશકુમાર રાઠવા, શિવાનીબેન વણઝારા, મેઘાબેન વણઝારા, વિભૂતિબેન બારિયાએ પોતાના અનુભવો અને અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. પ્રિન્સિપાલ ડો. દિલીપકુમાર અમીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા સંઘના કોઓપરેટિવ ઇન્સ્ટ્રક્ટરો દેવેન્દ્રસિંહ સોલંકી અને કલ્પુબેન પટેલે એક સપ્તાહ સુધી વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્કૃષ્ટ તાલીમ આપી હતી. કાર્યક્રમનું સંચાલન ઇન્સ્ટ્રક્ટર કલ્પુબેન પટેલે કર્યું હતું. ઇન્સ્ટ્રક્ટર દેવેન્દ્રસિંહ સોલંકીએ આભાર દર્શન કર્યું હતું. કોલેજનો સ્ટાફગણ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં જિલ્લા સહકારી સંઘ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.